હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગુજરાતી, તારીખ 21/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમારી આજ રોજ લેવાયેલી એકમ કસોટી આપેલી પ્રશ્ન બેંકમાંથી કાઢવામાં આવી છે. આપેલ પ્રશ્ન બેંકના જવાબમાં તમારી એકમ કસોટીના તમામ જવાબો મળી જશે. તો ચાલો શીખીએ ધોરણ 3 ગુજરાતી 21/9/2024ની એકમ કસોટી. આપેલ પ્રશ્ન બેંકમાં ગુજરાતી વિષયના પ્રકરણ નંબર 3 અને 4ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ આપ્યું છે, રિયા ખાલી જગ્યા સૂઈ ગઈ. રિયા વાંચતા વાંચતા સૂઈ ગઈ. એ રીતે આપણે વિભાગ 1ની અંદર કૌંસમાં જે શબ્દ આપેલા છે તે આપણે લખી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1, ભાવિક રડતા રડતા ફરિયાદ કરતો હતો. 2, વિજયને સૂતા સૂતા ટીવી જોવાની આદત છે. 3, હંસો તરતા તરતા નદી કિનારે પહોંચ્યા. 4, ઝાડ પર ચડતા ચડતા કીડી વારંવાર નીચે પડી જતી હતી. 5, ધીમે ધીમે લોકોની ભીડ જમા થઈ ગઈ. ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પણ આ રીતે આપણે જવાબ લખવાના છે. 1, રીમા માટીમાંથી રમકડું બનાવતા બનાવતા ગીત ગાતી હતી. 2, દાદાજીએ જમતા પહેલા સૌને કહ્યું જમતા જમતા કોઈએ વાતચીત કરવી નહીં. 3, વાંદરાઓનું ટોળું કૂદતું કૂદતું ગામ નજીક આવી પહોંચ્યું. 4, મમ્મીએ ભજીયા તળતા તળતા મને વાર્તા સંભળાવી. 5, ભમરા ઉડતા ઉડતા ફૂલની પાંખડીઓ પર આવીને બેસી ગયા. ત્રીજો વિભાગ છે, તેની અંદર પણ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1, ખટખટ ઝાડની ડાળ પર કૂદતા કૂદતા ફળ ખાતો હતો. 2, બગીચાના ફૂલો વીણતા વીણતા માળી કાકાને બપોર થઈ જતી હતી. 3, અભિનય કરતા કરતા સૌ હસી પડ્યા. 4, રીંછ સૂંઘતા સૂંઘતા મધપુડા સુધી પહોંચી ગયું. 5, બોધરાજ દોડતા દોડતા હાંફી ગયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ એક વિભાગ લખવાનો હોય છે. અહીંયા આપણે બધા વિભાગના જવાબ શીખીશું. 1, દોડતા દોડતા પડી જવાય અને વાગે ત્યારે રડવું આવે. 2, પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય. 3, મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થવાય. 4, દવા મેં મોઢામાં મૂકી તે તરત જ બોલી જવાયું, કેટલી કડવી. 5, તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય, કેવું અચરજ. આ રીતે લખીશું. ત્યારબાદ બીજો વિભાગ આપેલો છે, તેની અંદર પણ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 6, રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો ડરી જવાય. 7, બિલાડીનું નાનકડું બચ્ચું વાળમાં ફસાઈ ગયું એટલે મ્યાઉ મ્યાઉ કરીને રડવા લાગ્યું. 8, મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને ગુસ્સો આવે. 9, વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યું એટલે મને દુઃખ થયું. 10, શુભમનો પહેલો નંબર આવતા મારી મમ્મી બોલી, મારો દીકરો કેટલો હોશિયાર. ત્યારબાદ ત્રીજો વિભાગ છે, તેની અંદર પણ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 11, રૂ હાથમાં પકડતા જ રમા બોલી, કેટલું પોચું. 12, મારા બા તો મંદિરમાં આંખો બંધ કરીને બેઠેલા છે, એકદમ શાંત. 13, ઘરે કોઈ મહેમાન આવે ને દીપુ રૂમમાં સંતાઈ જાય, બહુ જ શરમાળ. 14, મને સ્ટેજ પર બોલવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું. 15, અબ્દુલ બધાને ગમતો કેમ કે બધાનું કામ દોડી દોડીને કરી આપતો, કેટલો કામગરો. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. 1, લીમડો તોડતી વખતે ઈવાને મમ્મીએ ધ્યાન રાખવાનું કેમ કહ્યું. જવાબ થશે ક, પાંદડા ઉપર ઈંડા ચોટેલા હોય છે. 2, પતંગિયું બનવા માટેનો કયો ઘટનાક્રમ સાચો છે. જવાબ થશે અ, ઈંડું, ઈયળ, કોશેટો અને પતંગિયું. 3, આમાંથી કોનો ખોરાક પાંદડા છે. જવાબ થશે બ, ઈયળ. 4, બાળક શંખલાને ચીપલાઓને ભેગા કરવા ક્યાં જશે. ક, નદી કિનારે. 5, એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી કેમ આવ્યું. જવાબ થશે ડ, સસલું જોઈને. 6, કાનમાં જતા જ આંગળા કેવા બની જાય છે. અ, તોફાની બની જાય છે. 7, દ્વિજે અઠવાડિયા પછી પતંગિયાને શું બની ગયેલું જોયું. અ, કોશેટો. 8, નવા કપડાં પહેર્યા હોય તેવી દેખાતી ઈયળને શું કહેશો. ક, કોશેટો. 9, નીચે આપેલા શબ્દમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી. 10, વરસાદને નીચેનામાંથી કોની સાથે સંબંધ નથી. ક, રોકેટ સાથે.
11 ઈવાને કેવું પતંગિયું ગમી ગયું? કાળી મોટી પીળી પાંખોવાળું. અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થયા? અહીં એટલે ગણતરીમાં. 13 એક્સપ્રેસ ડોગી સસલું ના પકડી શક્યું. જવાબ થશે અ, તે જીવ બચાવવા માટે ભાગતું હતું. ત્યારબાદ 14 અમે કાવ્યમાં શું થઈને આભને પંપાળવાની વાત કરી છે? દરિયો થઈને. 15 ઈવાએ પાંદડાને ક્યાં મૂક્યું? ખોખામાં મૂક્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ફકરા પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા વિભાગ 1માં એક ફકરો આપેલો છે. તમારા પેપરમાં કોઈ પણ એક વિભાગ પૂછાયો હશે, પરંતુ અહીંયા આપણે દરેક વિભાગના જવાબ જોઈશું. આ ફકરો વાંચી અને જવાબ લખવાના છે. સવાલ નંબર 1 બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે. જવાબ થશે બી, તેના પગે ઈજા થઈ હતી. સવાલ નંબર 2 આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો? એ દયાળુ. 3 વાર્તામાં જેક કોનું નામ છે? બી, વાંદરાના બચ્ચાનું નામ. 4 જેક કોની સાથે હળી મળીને રહેવા લાગ્યો? એ જંગલના પ્રાણીઓ સાથે. 5 વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું? શિકારી સાથે ગયું. ત્યારબાદ વિભાગ બીજો છે, તેની અંદર પણ 5 પ્રશ્ન છે. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1 અંકિતને કોણ ચતુર બનાવવા માંગતું હતું? સી, તેના પિતા. 2 અંકિત શાથી અભિમાની બની ગયો? ડી, તે ચતુર હોવાથી. 3 કોયડો ઉકેલવો એટલે? જવાબ થશે બી, ગૂંચવણ ભરેલો પ્રશ્ન ઉકેલવો. 4 અંકિત શરત લગાવી બેઠો કારણ કે તેને પોતાની ચતુરાઈનું અભિમાન હતું. 5 અંકિતનું અભિમાન કેમ ના ટક્યું? ડી, તે પોતાની હોશિયારી બતાવી ના શક્યો. ત્યારબાદ વિભાગ ત્રીજો છે. ભોમાપુર નામે એક નાનકડું ગામ હતું, તેની વાર્તા છે, વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1 અજયભાઈના પરિવારમાં કુલ કેટલા સભ્ય હતા? બી, 3 સભ્ય હતા. 2 આશા અને અશોકને ભણાવવા કોણે ખૂબ મહેનત કરી? એ અજયભાઈએ. 3 ભાઈ બહેનને પૈસાની જરૂર કેમ પડી? ડી, પિતાની સારવાર કરવી હતી. 4 અજયભાઈ નીચે પડી ગયા કારણ કે. સી, તેમને ચક્કર આવવા લાગ્યા. 5 અશોક અને આશા કેમ આનંદમાં આવી ગયા? સી, પિતાનો લકવો જતો રહ્યો તેથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. વિભાગ એ 1 આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ છે? જવાબ થશે ડી, કુહુ કુહુ. 2 આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ. સી, અજગર અજગર. 3 આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ. સી, ચકલી બચ્ચું. 4 ઉદાહરણ મુજબ શબ્દ રચના. કટ તો કટકટ, થર તો થરથર. આપેલ વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખવાનો છે. અહીંયા ખોટો શબ્દ છે ચલણ, તેને શેકી રાખીશું અને વાક્ય ફરીથી લખીશું. ત્યારબાદ વિભાગ બીજો છે, તેની અંદર પહેલું છે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ તો ભાવ ભાવ. બીજું છે આપેલ શબ્દ જોડમાંથી અલગ ચડતી શબ્દ જોડ તો રકાબી રબાકી. 3 આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ. મારે થોડી મિસ્ટેક થઈ છે, અહીંયા અલગ પડતી શબ્દ જોડ થશે સાપ નોળિયો. આ તમારે જવાબ લખવાનો છે. ત્યારબાદ ચોથું છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરવાની છે. વાહ વાહ તો ઢચુક ઢચુક. 5 વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખવાનો છે. ખોટો શબ્દ છે કમર, તે છેકી નાખીશું. ત્યારબાદ વિભાગ સી છે. પહેલું છે આપેલ શબ્દમાંથી અલગ પડતા શબ્દની જોડ તો ડ્રાઉં ડ્રાઉં. 2 આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ તો અલગ કમલ. ત્રીજું છે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ બિલાડી ઈંડું. ચોથું છે ઉદાહરણ મુજબ શબ્દ રચના. છબ તો છબ છબ, કચુડ તો કચુડ કચુડ. 5 વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખવાનો છે. ખોટો શબ્દ છે ગુણ. આ રીતે તમે લખી શકો છો. અહીં આપણી ધોરણ 3ની ગુજરાતીની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની દરેક એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.